ભારતના ચોમાસા ઉપર દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી હવામાનની સ્થિતિ પણ નિર્ભર છે. આ વખતે નીનો 3.4 વિસ્તારમાં પેસિફિક મહાસાગરમાં લગભગ સમુદ્રનું નિયત તાપમાન હોવું જોઈએ તેના કરતાં વધી રહ્યું છે અને ઓગસ્ટમાં નિયત તાપમાન કરતાં 1.5 1.5 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ અનુભવાશે. સ્ટ્રોંગ અલ્નીનો બનશે. આવો સ્ટ્રોંગ અલ્નીનો 1972માં બન્યો હતો, ત્યારે લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી. પરંતુ ઘણી વખત હિન્દ મહાસાગર સાનુકૂળ રહે તો દુષ્કાળમાંથી લગભગ અસર ઓછી થતી હોય છે. આમ છતાં અલ્નીનોની ઘાતક સ્થિતિ તો ભારતના ચોમાસા ઉપર ચિંતાજનક તો છે જ. લગભગ આ અલ્નીનોના વખતમાં અણધાર્યો ભારે વરસાદ થઈ શકે, ચોમાસામાં વચ્ચે બ્રેક પણ આવી શકે અને લગભગ ઓછો વધતો વરસાદ થઈ શકે. લગભગ કેટલાક ભાગમાં 86% વરસાદ, કોઈ ભાગમાં 88% વરસાદ, કોઈ ભાગમાં 90% વરસાદ, કોઈ ભાગમાં 92% વરસાદ અને કેટલાક ભાગમાં વરસાદની ખેંચ પણ રહી શકે. લગભગ હવે જોવા જઈએ તો આ વખતે ચોમાસું થોડુંક મુંબઈમાં અટકેલ છે. બંગાળના ઉપસાગરના પ્રવાહો અને અરબ સાગરના પ્રવાહો સાથે ચાલે તો ચોમાસું સારું આવે, પરંતુ આ વખતે બંગાળ ઉપસાગરના પ્રવાહો આગળ ચાલી રહ્યા છે અને અરબ સાગરના પ્રવાહો સાથે ચાલતા નથી. આવી સ્થિતિ થાય તો ચોમાસું સારું આવી શકે. આ ઉપરાંત એટમોસ્ફેરિક વેવ એમગેઓ આફ્રિકા તરફ આવે તો પણ કંઈક અંશે સારું રહી શકે. આ ઉપરાંત વેપાર વાયુ તો અલ્નીનો કારણે આવે નહીં, કંઈક થોડી ઘણી અસર થાય. એટલે આપણું ચોમાસું છે દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને લો પ્રેશર ઝોન સુધીમાં આવી માળાધારકાર ટાપુઓમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને લગભગ દક્ષિણ ચીન સુધીના ભાગોમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ ઉપર પણ નિર્ભર છે. આ ચોમાસું તો અટક્યું છે, પરંતુ આજથી તારીખ 13થી 19માં ભારે પવનની ગતિ સાથે ગુજરાતના ઘણા ભાગોમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે, જેમાં કેટલોક વરસાદ અત્યારે હાલ જે પશ્ચિમ વિક્ષોભ આવે છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ રહ્યું છે તેના કારણે કેટલોક ભાગ અરબ સાગરના પ્રવાહોના કારણે થવાની શક્યતા રહેશે. લગભગ વરસાદ ઉત્તર ભારતના ભાગોમાં તો સખ્ત પવનના તોફાનો 60થી 70 કિલોમીટર પવનની ગતિ સાથે પવન ફૂંકાશે. રાજસ્થાનના ભાગોમાં પણ પવન ફૂંકાશે. એ પવનની ગતિ રાજસ્થાનના સંલગ્નના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે. એટલે તારીખ 14થી 19માં ગુજરાતના ભાગોમાં આંચકાના પવન 35 કિલોમીટર, સામાન્ય પવન 25 કિલોમીટર અને ત્યાં 40 કિલોમીટર થઈ જવાની શક્યતા રહે બરાબર. અને દરિયા કિનારાના ભાગોમાં ત્યાં 45થી 50 કિલોમીટરની ગતિ રહેવાની શક્યતા રહે. જ્યારે પવનની ગતિ વધારે હોય ત્યારે ઝાડ નીચે ઊભા રહેવું સારું નહીં, નબળા મૂળિયાવાળા ઝાડ નીચે ઊભું રહેવું સારું નહીં. અને પવનની ગતિ સાથે વીજ પ્રપાત થતો હોય તો વીજના તાંભલા સાથે એને નીચે ઊભું રહેવું સારું નહીં, કારણ કે કેટલાક ભાગમાં વીજળીના કડાકા ધડાકા સાથે પણ વરસાદ થઈ શકે. એટલે તારીખ 14થી 19માં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગોમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. મૃગશીર્ષ નક્ષત્રના વરસાદના કારણે પક્ષીઓનો ત્રાસ વધી શકે, જીવજંતુનો ત્રાસ વધી શકે, અશાંતિ સૂચક યોગો ગણી શકાય. પરંતુ આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો સારો. આદ્રા નક્ષત્રમાં 22 જૂન બાદ આવે છે આદ્રા નક્ષત્ર, પણ તે બપોરના ભાગમાં આવે છે એટલે પરંપરાગત જ્ઞાન પ્રમાણે ઘાત તરંગ નિપજ ઓછી થાય. પણ સોમવારે આદ્રા નક્ષત્ર છે એટલે તેનું ફળ કંઈક અંશે સારું મળી શકવાની શક્યતા રહે. 23 જૂનથી 26 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે. પુનઃ 27થી 29 જૂન વચ્ચે મુંબઈ, મહારાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. પુનઃ તારીખ 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહે. જો આદ્રા નક્ષત્રમાં ખાડા ખાબોચિયા ભરાય અને તળાવ ભરાય તો પછી પુનર્વસુ નક્ષત્ર એટલે 7મી જુલાઈ પછી નદી નાળા છલકાય તેવો વરસાદ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે હવે લગભગ 23 જૂનથી 26 જૂન અને ત્યાર પછી કદાચ 27 જૂન સુધી વરસાદ રહી શકે અને 29 જૂનથી 7મી જુલાઈ સુધીમાં દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ભારે વરસાદમાં આદ્રા નક્ષત્રમાં કેવો વરસાદ થાય છે તેની અસર ઉપરથી મૃગશીર્ષ નક્ષત્રનું આકલન થશે. ઓગસ્ટ માસમાં અલ્નીનોની પ્રકાશતા લગભગ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં નિયત તાપમાનમાં જ્યાં મપાય છે ત્યાં 1.5 એટલે 1.5 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહે છે અને સપ્ટેમ્બરમાં તેની ઘાતક અનુભવ થશે.
એટલે અલ નીનોની અસર પણ થતાં ક્યારેક અંધારે ભારે વરસાદ તો ચોમાસામાં બ્રેક પણ આવી શકે. ચોમાસામાં બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયતનું વ્યવસ્થાપન કરવું સારું રહે. વરસાદ તો ઓક્ટોબર સુધી થવાની શક્યતા છે, પરંતુ અલ નીનોને ઘાતક અસર ટાળી શકાય તેમ નથી. એટલે હવે ચોમાસુનો વરસાદ થશે અને 23 જૂનથી સારો વરસાદ થશે. જી.